ભુજ તાલુકાના ખેડૂતો હાલમાં અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેના નિરાકરણ માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આવેદનમાં મુખ્યત્વે 4 મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે। પ્રથમ, ખરીફ સિઝન દરમિયાન સમયસર ખાતર મળતું નથી અને મળતા ખાતરમાં પણ ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। બીજું, ખેતીકામ માટે પૂરતું ડીઝલ મળતું નથી, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ત્રીજું, ભુજના પિયત વિસ્તારોમાં અદાણી ગ્રીન એનર્જી દ્વારા ખેતીલાયક જમીનમાં વીજ ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે, જે ખેડૂતોની ફળદ્રુપ જમીનનો નાશ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે રાષ્ટ્રના વિકાસ સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ ફળદ્રુપ જમીન બચાવી શકાય તેમ છે કે પેદાશોના ટેકાના ભાવનો યોગ્ય અમલ ન થતા ખેડૂતો ખેતી છોડવા મજબૂર બન્યા છે। કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતોના પરિવાર અને રાષ્ટ્રને મોટું નુકસાન જઈ શકે છે। હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ અંગે શું પગલાં લે છે। આજે ભુજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકામાં સતાવતા વિવિધ પ્રશ્નો માટે મુખ્ય 4 પ્રશ્નો હતા। 4 પ્રશ્નો એ પ્રકારના હતા। ત્યારે ખરીફ સિઝનમાં ચોમાસાની તૈયારી છે, ખેડૂતો પોતાનો કપાસ મગફળી વાવેતર કરી રહ્યા છે, પણ ખાતર બિલકુલ મળતું નથી। મુખ્ય માંગણી ખાતરની છે। ખાતરના ભાવ વધારે કરી નાખ્યા છે અને ખાતર મળે છે તો મન હશે મળે છે, અને એ ખાતર જ્યારે ખેડૂત લેવા જાય છે ત્યારે મંડળી ઉપરથી ગાયની પાછળ વાછરડો આપી અને આર્થિક નુકસાન ખેડૂતોને કરી રહ્યા છે। જે 1450 રૂપિયાનું ખાતર આજ 2250 રૂપિયાના ખેડૂતોને પધરાવી રહ્યા છે, તે પણ અનિયમિતતા અને અછતમાં। એટલે આના માટે ખાતરની તાત્કાલિક તંત્ર વ્યવસ્થા કરે, અન્યથા આ ખાતર વ્યવસ્થા નહીં કરતા આવતા સમયમાં ખેડૂત ખેતી નહીં કરી શકે, ખેતી કરી શકશે તો આર્થિક મોટું નુકસાન થશે। એ નુકસાન ખેડૂતો ભોગી લેશે, પણ રાષ્ટ્ર માટે એક મોટી નુકસાની થઈ રહ્યું છે। આજ મુખ્ય મુદ્દો ડીએપી યુરિયા ખાતર માટે હતો, તો વહેલી તકે સરકારશ્રી આનું ધ્યાન દોરી અને ખેડૂતોને ખાતર પૂરું કરે।